અત્યાર સુધી તો અમે વૈશાલી જ વાવતા હતા, પણ આનું રિઝલ્ટ ને આની આ સિંગો ને માલ જોઈને હવે નક્કી કર્યું છે કે ભાઈ હવે ફૂલે પુષ્પા સિવાય બીજી કોઈ વેરાયટી વાવવી નહીં. આ વૈશાલીનું છે, આ ફૂલે પુષ્પાની ડાળી છે. હવે જો આમાં ડાળીઓ પણ વધારે તોય એટલો ફાલ નથી, અને ઝુમખામાં જો આમાં જોઈએ તો ઝુમખામાં 2 કે 3 જોવા મળે છે. 3 દાણાની સિંગ હોય, 3 દાણાની અથવા તો 2 થઈ જાય છે, જ્યારે આમાં 4 ને 5 દાણાની છે, અને ઝુમખામાં 4-6 સિંગો જો 4 સિંગો થાય. એટલે એક જ ડાળીમાં એટલો ફરક હોય તો આખા છોડમાં કેટલો હોય તમે જોઈ શકો. આની તો ફૂલે પુષ્પાની ડાળીઓ અને પેટા ડાળીઓ એટલી વધારે હોય. નમસ્કાર ખેડૂત મિત્રો, હું હર્ષિત ગજેરા, ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે તમે જે ફૂલે પુષ્પા તુવેર જોઈ રહ્યા છો એ આપણે ખેડૂત મિત્ર છે, અને બાજુમાં જ વૈશાલી વાવી છે ને? હા, બાજુમાં વૈશાલી છે. સૌપ્રથમ તમારો પરિચય આપજો. મારું નામ નઝીર ગુલામ મહારાજ, બરોબર, ખાનપુર દે, ગામ ખાનપુર દે, તાલુકો કયો લાગે? તાલુકા જંબુસર, જિલ્લો ભરૂચ. બરોબર. આમ તો તમે ટોટલ કેટલા વીઘાની કે કેટલા એકરની તુવેર વાવેલી છે? એમ તો તુવેર તો આ તો 2 વીઘા છે આ તુવેર તો, પણ બીજા પ્લોટ મારે એમ આગળ બેમાં લખે છે. હા, એટલે તમે કેટલા વર્ષથી તુવેર વાવો? તુવેર તો લગભગ 10 વર્ષથી 10 વર્ષથી વાવો છો. 3 કરોડના અંતરે કરેલી છે. બરાબર. ફૂલે પુષ્પામાં મેઇન એવું છે કે આમાં જે સિંગ છે ને દાણા છે તો બધા એક જ ટાઈમે મતલબ કે બધા થઈ જાય છે, આગળ પાછળ મતલબ કે, એટલે તમારે જલ્દી મતલબ કે કટિંગ કરવું હોય બધું જલ્દી વહેલું બધી જ મતલબ કે હાથે માલ તૈયાર થઈ જાય. જ્યારે વૈશાલીની અંદર આગળ માલ એટલે કાપવાના અંદર પછી લીલો દાણો ને પેલું એવું અંદર રહી જાય છે, મતલબ કે લીલું રહી જાય છે. એટલે આમાં તો એક જ સાથે ફાલ આવે, એક જ સાથે શીંગો બંધાય અને એક જ સાથે પાકશે, એટલે ખરવાનો પ્રશ્ન નથી રહેતો અને લીલા દાણાનો પ્રશ્ન પણ ઓછો રહેશે. બીજું ઝાડમાં બેયના છોડમાં શું ફરક લાગ્યો? ડાળીઓની સંખ્યા ફૂલે પુષ્પાની અંદર વધારે છે, અને એના ફેલાવો અને મતલબ કે એવી મતલબ અને એની જે સિંગો છે તે છેક અંદરથી મતલબ કે ઉપરથી છેક નીચેથી ઉપર સુધી મતલબ કે એની સિંગો મતલબ કે આવેલી છે. અને વૈશાલી છે તો એમાં ઝુમખામાં સિંગો આવે, છૂટી આવે? ના, એમાં છૂટી મતલબ કે બરોબર છે. જ્યારે કે આમાં આપણે ઝુમખામાં આ જો આ 6 સિંગોના ઝુમખા છે, 4 6 ના, અને એક સિંગમાં કેટલા દાણા જોવા મળે છે ભાઈ? 4 થી 5 દાણા મળે, 4 થી 5 એવરેજ દાણા જોવા મળે છે. અને આ જુઓ તો આ છોડની એક જ ડાળ છે, આ પછી આ બીજા છોડની છે, અને આ પેલી અડધી આ બાજુ છે. એટલે છોડનો એટલો બધો વિકાસ થયો છે કે ડાળીઓ, પેટા ડાળીઓ, એની ડાળી અને એની ચોથા નંબરની જે ડાળી કહેવાય, મુખ્ય ડાળીથી ચોથા નંબરની, એમાં આપણે ફાલ લાગેલો છે, અને બધી ડાળીઓમાં ફાલ લાગેલો છે. તો ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો કે બીજી તુવેર વાવતા હોય તો શા માટે ફૂલે પુષ્પા વાવવી જોઈએ? જો સાહેબ, મેં તો આ વર્ષે જ આનો ટ્રાય કરેલું છે ફૂલે પુષ્પાની. અત્યાર સુધી તો અમે વૈશાલી જ વાવતા હતા, પણ આનું રિઝલ્ટ ને આની આ સિંગો ને માલ જોઈને હવે નક્કી કર્યું છે કે ભાઈ હવે ફૂલે પુષ્પા સિવાય બીજી કોઈ વેરાયટી વાવવી નહીં. રોગ જીવાતમાં કેવું રહ્યું બીજી વેરાયટી કરતા? બીજી રોગ જીવાતમાં સારામાં સારું છે, ઓછું આવે છે. હા, બરોબર છે. એટલે એ એક પણ ફાયદો થાય કે આપણે ખર્ચો ઓછો થાય. એટલે ઓછા ખર્ચે તુવેરમાં જ ખાલી એક વેરાયટીની પસંદ બદલવાથી, એક યોગ્ય વેરાયટીની પસંદ કરવાથી ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવી અને વધુ નફો લઈ શકો. આ છે ફૂલે પુષ્પા. તમે જુઓ તો બધી અત્યારે તો આની હાઈટ તો ઘણી બધી છે. આ તો સિંગોનો વજન છો છે એટલે ઢળી ગઈ છે, પણ ડાળીઓ એક ભાંગી છે? ના, એક બી ડાળી ભાંગી. આ એક મેઇન ખાસિયત છે. ડાળીઓ ભલે એમ કહેવાય કે ફૂલે પુષ્પા ઝૂકેગા નહીં, પણ ભાઈ જેવા ખેડૂત હોય તો પુષ્પાને માલથી ઝૂકવું પડે, પણ ભાંગે નહીં એ મહત્વનું છે. એક ડાળીને નુકસાન નથી થતું. એટલે ટોટલ ઉત્પાદન જેટલા ફૂલ આવ્યા એટલા જ તમારા ખીચામાં આવી જાય, એટલું જ સિંગો આવે. ફૂલે પુષ્પા ફૂલે.